રાજ્યમાં થોડા સમય પહેલા 8 મહાનગરપાલિકા હતી, પણ હવે સરકારે નવી 9 મહાનગરપાલિકા બનાવી છે, એટલે કુલ 17 મહાનગરપાલિકા થઈ. પણ રાજ્યના નગરપાલિકાના હાલ એવા છે કે આ વાત ના પૂછો. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ. નિકોલમાં વગર વરસાદે સાહેબ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. બીજી એક નગરપાલિકા પણ એવી છે કે જ્યાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આવી હાલત છે અને આપણે કહીએ છીએ વી આર ધી ગ્રોથ એન્જિન. અમદાવાદનું નિકોલ જળબંબાકાર. વગર વરસાદે ભરાયા ઘૂંટણસમા પાણી. 15 દિવસથી વિસ્તારમાં મુશ્કેલી. અમદાવાદ નિકોલના ગોપાલ ચોક પાસે વગર વરસાદે ઘૂંટણસમા પાણી ભરાયા છે. આ પાણી છે ગટરના. ગોપાલ ચોક પાસે ડ્રેનેજ લાઇનમાં સમસ્યા સર્જાતા વિસ્તારની ગટરો ઉભરાઈ છે અને હાલ એવા બન્યા છે કે આખા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. આ વિસ્તારમાં 30થી વધુ સોસાયટીઓ આવેલી છે. રોડ રસ્તા પર ઘૂંટણસમા ભરાયેલા ગંદા પાણીના કારણે તેમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગટરના ગંદા પાણીથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 15 દિવસથી તે આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ અનેક રજૂઆતો બાદ પણ તેનું નિરાકરણ નથી આવ્યું. કહેવાતા મેટ્રો સિટી અમદાવાદમાં વગર વરસાદે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. જોઈ શકાય છે આ દ્રશ્યો છે નિકોલના ગોપાલ ચોક વિસ્તારના. એક નજરે જોતા એવું લાગે કે આ કોઈ વરસાદ બાદની પરિસ્થિતિ છે, પરંતુ આ કોઈ વરસાદ બાદની પરિસ્થિતિ નથી. આ ખાસ કરીને જે ભર શિયાળે આ પ્રકારે વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, જેનું કારણ છે કે ડ્રેનેજની લાઇનમાં સમસ્યા સર્જાઈ છે, જેને લઈને અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને આ ગટરના ગંદા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. વાહનો લોકોના બંધ પડી રહ્યા છે. આ આજની સમસ્યા નથી, આ સમસ્યા લગભગ આ વર્ષથી છે. આ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોઈ ધ્યાન દેતું નહીં. તંત્ર આવો બેદરકાર થઈ ગયું છે. ટેક્સ ઉઘરાવી લેવા ધ્યાન તો કોઈ દેવું નહીં. રોડ બોર્ડ બધો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આખા નિકોલમાં આ જ હાલત છે. પાછલા 10 વર્ષથી આ સમસ્યા રેગ્યુલર છે. ક્યારેય આ સમસ્યા બંધ થતી નથી. મને તો ક્યાંક એવું લાગે છે કે અધિકારીઓ કામ નહીં કરવાનો પગાર લે છે. ગટરના ગંદા પાણી છે તે રસ્તામાં ફરી વળે છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. આસપાસમાં હોસ્પિટલ પણ આવેલી છે, સ્કૂલ પણ આવેલી છે. ત્યારે આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને લોકો પણ બીમારીમાં સપડાઈ રહ્યા છે. ત્યારે તંત્ર કહેવાતા સ્માર્ટ સિટીમાં ક્યારે સારી સુવિધા આપે છે અને આ સમસ્યાનું નિવારણ ક્યારે લાવે છે તે જોવું રહ્યું. ખેર, હવે તમને નવી બનેલી મોરબી મહાનગરપાલિકાના હાલ બતાવવા છે, જ્યાં એક સ્થાનિકે અન્નજળનો ત્યાગ કરી પાણીની ટાંકીમાં બેસીને આમરણાથ ઉપવાસ શરૂ કર્યા છે. મોરબીના છાત્રાલય રોડ પર આવેલા પંચવટી સોસાયટીમાં છેલ્લા 13 દિવસથી પીવાના પાણીનું ટીપું પણ નહીં આવતા કંટાળેલા સ્થાનિકે અનોખો વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર રજૂઆત ધ્યાને નથી લેતું. અમારે 10 વર્ષથી આ પાણી આવતું નથી, ક્યારેય પણ રેગ્યુલર પાણી મળતું નથી અને 13 દિવસ ત્યાં એક ટીપું પડ્યું નથી. મેં કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે રૂબરૂ 13 તારીખે ગયો હતો, 20 તારીખે ગયો હતો કે સાહેબ પાણી આપો, પાણી વગર હાલે નહીં, પાણીમાં ઘરમાં ટીપું નથી. ફોટા સાથેની મારી અરજી છે, ખાલી ટાંકાના ફોટા સાથેની અરજી છે, તોય પણ કમિશનર સાહેબનું પેટનું પાણી હલતું નથી. તો હવે જુઓ ત્રીજા એક મહાનગરના કારસ્તાન. વડોદરા મહાનગરપાલિકાના અણઘડ વહીવટથી પ્રજાના પૈસાનું પાણી થયું છે. યોગ્ય સર્વે કરાયા વગર મનપાએ કરોડોના ખર્ચે સરદારનગરમાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જોકે 36 ફૂટના ખોદકામ બાદ ભૂગર્ભ જળ આવી ગયા, જેના કારણે હવે ટનલ માટે ખોદાયેલો ખાડો પાછો પૂરવામાં આવી રહ્યો છે. જે ભૂગર્ભની તપાસ કરવી, જે તપાસ આ લોકો પ્રોપરલી કરી નહીં. અને બીજું, અત્યારે જો જાણવા મળ્યું કે અત્યારે બધું માટી નાખીને પુરાણ કરી રહ્યા છે, એટલે ક્યાંકનો ક્યાંક જ્ઞાનનો અભાવ છે. અને સર્વે કર્યો નથી કે કેટલા ફૂટે પાણી આવે. આ લખેલું છે સામે 36 ફૂટે થઈ નથી ને આજે બનાવી એ બી પૂર દીધું ને પાછી કાલે હમણાં નક્કી કર્યું કે પાછી વરસાદી ગટર જે હતી ને રીઇન્સ્ટોલ કરવાની, જે હતી એ જ પાછી કરવાની, એ જ રીઇન્સ્ટોલ કરવાની. એટલે મારા ને તમારા કરોડો રૂપિયા ગયા. મેરે દેશ કી ધરતી નિગલે સોના, એવું થઈ કરી મુકેશભાઈ. આમ હાલ મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને બેદરકારીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્માર્ટ ગણાતા શહેરોના હાલ ચોંકાવનારા છે. મહાનગરપાલિકાની કામગીરી બાકી જોરદાર છે. ટેક્સના નામે કરોડો તો ઉઘરાવા છે, પણ સુવિધાના નામે કશું આપવું નથી. જૂના મહાનગરપાલિકાના હાલ ખસ્તા છે, ત્યાં નવી 9 મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. ત્યાં હવે કેવી સુવિધા શહેરીજનોને મળશે તે પણ એક મોટો સવાલ છે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.